નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। ચોમાસાના શરૂઆત બાદ થોડા સમય માટે વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ હતી, પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। અને હવે આવામાં હવામાન વિભાગ દ્વારા આજથી 4 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આના સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયા છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં મેઘરાજા કયા કયા જિલ્લાઓમાં સપાટો બોલાવશે। તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે એટલે કે તારીખ 18 ગુરુવારના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા તારીખ 19ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ તારીખ 20 અને 21ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।